આગળના આપણે ફ્યુચરમાં આપણને કામ લાગશે એટલા માટેનો આ ટેસ્ટ છે, બરાબર. આપણા આવનારી પેઢીમાં આ પ્રકારના રોગો ન આવે એના માટે અત્યારે તમે ટેસ્ટ કરશો એટલે તમે મેજર છો, માઇનર છો, બધી વિગતો તમને મળી જશે. એટલે એક પણ વિદ્યાર્થી બહેનો ટેસ્ટ કરાવ્યા વગર ન જાય. રેડી? કરાવશો ને બધા? થેન્ક યુ. અને બીજું મેહુલભાઈએ કીધું કે જ્યારે હોય ત્યારે આક્ષેપો માત્ર મહિલાઓ પર થાય છે, રાઈટ? તો એના માટે નો આક્ષેપો થાય એના માટે શું કરવું પડશે? તમારે દરેકે પોતાના પગ પર ઊભા થવું પડશે. હું સુરત વિસ્તારમાંથી આવું છું અને હું અહીંયા અમરેલીમાં આવ્યો છું. અને અહીંયા થોડું મને વધારે મહિલાઓ પર મતલબ હજુ ઘણું એવું લાગે છે કે આ મહિલાઓએ ઘણી આગળ આવવાની જરૂર છે એવું લાગે છે. મારા વિસ્તારમાં તો લગભગ તમામ મહિલાઓ ખૂબ સારી રીતે ભણે છે, આગળ આવે છે, નોકરી કરે છે, જોબ કરે છે અને પોતાના પગ પર ઊભા છે. અહીંયા થોડું મને આ ઓછું જોવા મળે છે. તો હું આ બધા વિદ્યાર્થી બહેનોને વિનંતી કરીશ કે તમે પોતાના પગ પર ઊભા થાવ અને તો જ આ વસ્તુને દૂર કરી શકાશે. બાકી આક્ષેપબાજી તમારા પર થશે જ, તમે ક્યાંય જઈ શકશો નહીં, બરાબર? તો ફરીથી હું મેહુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું, સાહેબને પણ પાઠવું. અમને અહીંયા આમંત્રણ આપ્યું. અને અત્યારના સમયમાં થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જરૂરી છે. લગ્ન માટે કુંડલી મળે કે ના મળે પણ થેલેસેમિયા મળવો જરૂરી છે. તો મેં પણ ટેસ્ટ કરાવ્યો, તમે પણ જરૂરથી કરાવજો. હું મેહુલ વ્યાસ, સેક્રેટરી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાન્ચ. આજે સાવરકુંડલા ખાતે 5 કોલેજોનો કાણક્યા કોલેજ, મહિલા કોલેજ, અધ્યાપન મંદિર, નર્સિંગ કોલેજ, ખડકસલી વેટનરી કોલેજનો મેગા થેલેસેમિયા કેમ્પ રાખેલ હતો. આ કેમ્પના લાભાર્થી માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર હાલ બોમ્બેના આર્થિક સહયોગથી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. અને ખૂબ સરસ રીતના બધા વિદ્યાર્થી ભાઈ બહેનોને બહોળા પ્રમાણમાં આ કેમ્પનો લાભ લીધેલ છે. ઉભા રહ્યો ત્યાં. નમસ્કાર. આપ સૌ જાણો છો કે આજે દર વર્ષે સરકાર અને યુનિવર્સિટી તરફથી આ કાર્યક્રમ પરિચય આપવા માટે હું શ્રી મેહુલભાઈને આમંત્રણ આપું છું. આપણા આમ તો આપણે બધા એટલા મોબાઈલમાં સાહેબને ઇન્વિટેશન આપીએ તો સ્વીકારી લે છે. પ્રોટોકોલ ઘણી વખત તોડું છું. વિદ્યાર્થી બહેનો, મને અહીંયા આમંત્રણ મળ્યું, મને બહુ આનંદ થયો. થેલેસેમિયામાં ટેસ્ટ કરાવી રહ્યા છે.
ખાસ કરીને સાહેબનો પણ આ તકે આભાર માનું અને પત્રકાર મિત્રો મહાદેવ અને